તમે સ્કૂલની અંદર પેલો બિલોરી કાચ એક પ્રયોગ આવતો હશે, કરાવે છે કદાચ ટીચર? આમ તડકાની અંદર, તાપની અંદર પેલો બિલોરી કાચ રાખે, નીચે શું રાખે? રૂ, કોટન રાખે, ખબર છે? પછી શું થાય થોડી વારમાં? રૂ સળગે. હા, ચલો એ જ રૂ એમને બિલોરી કાચ વગર પડ્યું હોય તાપમાં તો સળગે કે ના સળગે? તો કેમ સળગે છે કહેશો તમે? કેમ સળગે છે? કેમ બિલોરી કાચથી નીચે રાખ્યોથી સળગે જ કેમ કહો? બિલોરી કાચથી સૂર્યના કિરણો એકત્ર થઈ. વેરી ગુડ. સૂર્યના કિરણો બધા બિલોરી કાચ ઉપર એકત્ર થાય. હજુ જવાબ પૂરો નથી, ચલો પૂરો આપો. એને લીધે શું થાય? એના જેવી રીતે આપણે બહારે જઈએ, સૂર્યની કિરણો બધી એકત્ર થાય, કોન્સન્ટ્રેટ થાય, અને એટલે એમાં જબરજસ્ત પાવર જનરેટ થાય. એમાં પાવર જનરેટ થાય, શક્તિ જનરેટ થાય, અને એટલે તાપ પેલે રૂને સળગાવી દે છે. એમ આપણે મહારાજના એકાગ્રતાથી દર્શન કરીએ ને એટલે આપણી એનર્જી જનરેટ થાય, જબરજસ્ત એનર્જી જનરેટ થાય, અને મહારાજની એનર્જી આપણામાં આવે, અને એટલે અંદર જે કંઈ આપણો કચરો હોય ને બધો, હમણાં કીધું ને અંતઃશત્રુ, એ બધા અંદરના કચરો બધો બળવા માંડે. બોલો, ફાયર થાય બધો. શાંતિ 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 થઈ જાય, આનંદ 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 થઈ જાય. આપણું માન ટળી જાય, આપણો કામ ટળી જાય, આપણી વાસના ટળી જાય, આપણી ઈર્ષ્યા ટળી જાય, આપણા બધા દોષ છે ને બધો કચરો ટળી જાય. બોલો. અને દર્શન કરવાથી સંતોનો સમાગમ પણ કરી શકાય. હા, દર્શન કરવા આવીએ તો સંતોનો સમાગમ મળે. ચલો હજુ એક મોટો દર્શનનો ફાયદો એક મોટો બાકી રહી જાય છે. બોલો મહારાજ. દર્શન કરવાથી આખો દિવસ આનંદમય જાય. આપણે મહારાજના દર્શન કરવા જઈએ છીએ ને, મહારાજની સામે આપણે આવા કોન્સન્ટ્રેટ એકાગ્રતાથી દર્શન કરીએ ને, મહારાજ આપણી સામે જોવે ને, એટલે આપણી રક્ષા થઈ જાય. રક્ષા શું થઈ જાય? આપણી રક્ષા થઈ જાય. આપણે સેફ થઈ જઈએ. સેફ. બોલો, સેફ થઈ જઈએ આપણે. સેફ એટલે સમજ્યા ને? સલામત થઈ જઈએ. સલામત. બોલો. મહારાજની આપણી ઉપર દ્રષ્ટિ પડે ને, એ મોટો મુદ્દો છે. આપણી મહારાજ ઉપર દ્રષ્ટિ પડે એના કરતાં મહારાજ આપણી સામે જોવે ને એટલે તરત કે મારો દીકરો આવ્યો. મહારાજને તરત અંતરે હાસ થાય, મારો દીકરો દર્શન કરવા આવ્યો. અને મહારાજ આપણી પ્રેઝન્ટ પૂરી લે, અને પ્રેઝન્ટ પૂરી લે ને એટલે આપણી રક્ષા કરવાની જવાબદારી થઈ જાય એમની. આપણી રક્ષા કરે, પછી મહારાજ ગમે ત્યાં જે પડે આપણી રક્ષા કરે. દર્શનથી મોટો ફાયદો આ. તમને એક દ્રષ્ટાંત આપું, એક બનેલી વાત કહું. આપણા ગોપાળાનંદ સ્વામી હતા, ગોપાળ બાપા. તમારી પૂજા મૂર્તિ છે ખબર છે? કયા? આપણા બાપજીના ગુરુના ગુરુના ગુરુ. હા, ફોર્થ ગુરુ. એટલે ગોપાળાનંદ સ્વામી કેટલાય એમના દર્શન કરેલા છે. ગોપાળાનંદ સ્વામીના દર્શન કેટલાય કરેલા છે. ચલો, વેરી ગુડ. એ ગોપાળાનંદ સ્વામીની વાત છે. સ્વામી બહુ સમર્થ પુરુષ હતા, આપણા બાપજી જેવા સમર્થ છે ને એવા સમર્થ. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધારેલા. ક્યાં પધારેલા? જુનાગઢ. જુનાગઢની અંદર એક બહુ જ પાપી માણસ હતો. બધા લક્ષણે પૂરો. શિકાર કરતો, દારૂ પીતો, માંસાહાર કરતો, બધું કરતો. નોન વેજીટેરિયન હતો, માંસાહારી હતો. એનું નામ હતું બાબુ. શું નામ હતું? બાબુ હાટી. એની સરનેમ શું હતું? હાટી. એનું નામ શું હતું? ચલો બધા બોલો છે. શું નામ હતું? આખું નામ બોલો. બાબુ. બસ, એ બાબુ હાટી હતો. અને એની વાડીમાં, વાડી એટલે સમજાય, એનું ફાર્મ, એના ફાર્મમાં સ્વામી પધરામણીએ ગયા. એક હરિભક્ત એનો મિત્ર હતો ને, લઈ ગયા. પછી સાંભળજો, સ્વામી ત્યાં થોડી વાર બેઠા ને પછી જ્યારે ઊભા થયા ત્યારે વૃક્ષ નીચે સ્વામી બેઠેલા. એક સરસ ઝાડ હતું, પેડ, એની નીચે બેઠેલા. અને સ્વામી જ્યારે ઊભા થયા ને ત્યારે ટ્રી ઉપર, એ ઝાડ ઉપર એક મોર ટહુક્યો. મોર બેઠેલો. મોર એટલે સમજ્યા ને? પીકોક. અને એ ટહુક્યો. ટહુક્યો એટલે સમજ્યા? મોર બોલ્યો. ટેહુક 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 બોલે ને મોર. એટલે મોરે ટેહુક જે અવાજ કર્યો ને ત્યાં સ્વામી એકદમ ઉપર જોયું. સ્વામીની નજર પેલા મોર ઉપર પડી. સ્વામી 1 મિનિટ માટે પેલા મોર સામું જોઈ રહ્યા. 1 મિનિટ સામે, કારણ કે બહુ સરસ બોલ્યો હતો એટલે સ્વામી રાજી થઈ ગયા એની ઉપર. અને સ્વામી એની સામું 1 મિનિટ આમ જોઈ રહ્યા, એકાગ્રતાથી. પછી સ્વામી ત્યાંથી ચાલ્યા ગયા. સાંભળજો શું બન્યું.
રાત્રિના સમયે સ્વામી તો ચાલ્યા ગયા ફાર્મમાંથી, રાત્રે રાત પડીને રાત્રિના સમયે પેલો બાબુ એ ઝાડ નીચે સૂતેલો ખાટલામાં, પેલો બાબુ હાટી હતો ને ખાટલામાં સૂતેલો નીચે, અને બાજુમાં એક સ્ટ્રીટ હતી, એક રસ્તો હતો, અને ત્યાંથી અંધારી રાતમાં એક શિકારી એટલે સમજ્યા ઇંગ્લિશમાં શું કહેવાય શિકારીને? હન્ટર. વેરી ગુડ. એક હન્ટર, એક શિકારીએ એને પેલું બાણ માર્યું, અરે સોરી, એની બંદૂકમાંથી ગોળી મારી. એની રિવોલ્વર હતી ને, એ રિવોલ્વરમાંથી શું કહેવાય એને? ગોળીને શું કહેવાય ઇંગ્લિશમાં? બુલેટ. એક ગોળી છોડી સનન કરતી પેલા મોર ઉપર. શાના માટે? એનું હન્ટિંગ કરવા માટે, એટલે એનો શિકાર કરવા માટે. હવે મોરને ગોળી મારે તો મોર જીવે? પછી મોરને કશું ના થયું. બીજી ગોળી મારી, સેકન્ડ, કશું ના થયું. ત્રીજી મારી, કશું ના થયું. ચોથી મારી, કશું ના થયું. 12 ગોળી મારી ઉપરા ઉપરી. કેટલી? 12. મોરને કશું ના થયું. પેલો બાબુ સૂતો બધું જોવે છે. બાબુએ બૂમ પાડી બેઠા થઈને, કે હે હન્ટર, હે શિકારી, તો 12 નહીં 1200 ગોળી મારીશ ને તો આ મોરને કશું નહીં થાય, કારણ કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની નજર પડી ગઈ છે એની ઉપર. શું કહે છે? મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની એની પર દ્રષ્ટિ પડી ગઈ છે. સ્વામીએ જોઈ ગયા હતા ને, 1 મિનિટ માટે એમ જોયું હતું ને. બોલો, મોટા પુરુષની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય ને તો આપણી રક્ષા થઈ જાય. તો મહારાજની દ્રષ્ટિ આપણી પર પડે, આપણે દર્શન કરવા જઈએ અને મહારાજ આપણી સામું જોઈ રહે અને મહારાજની આપણી પર દ્રષ્ટિ પડે તો કેટલા સલામત થઈ જવાય, કેટલા સેફ થઈ જવાય. જો દર્શનનો મહિમા આ છે. દર્શન કરવા કેમ જવાનું? તો આપણી રક્ષા માટે જવાનું. ના નિયમ હોય ને દર્શનનું, મંદિર નજીક હોય તો જજો. રોજ એક દિવસમાં એક વખત દર્શન કરી આવવા જોઈએ. બસ મહારાજની આપણી પર દ્રષ્ટિ પડી જાય ને એમાં 5-10 મિનિટ ઊભા રહીને દર્શન કરીએ આપણે. મહારાજ આપણી સામે હશે અને જુઓ પછી તમે. બીજો નંબર સ્કૂલમાં કોને કહેવાય એ તમને ખબર નહીં પડે, કે સેકન્ડ નંબર કોને કહેવાય. હંમેશા ઓલવેઝ રેન્ક નંબર 1. બોલો, અત્યારે આપણને કમ્પ્લેન રહેતી હશે કે મને કશું યાદ નથી રહેતું. મહારાજ હસવા માંડે, પછી જો તમને બધું યાદ રહેવા માંડે, ફટાફટ. છે કોઈની કમ્પ્લેન એવી કે મને કશું યાદ નથી રહેવું? એ કમ્પ્લેન છે કોઈની? બોલો, તમને બધું યાદ રહેવા માંડશે. આ છે દર્શન. આવી રીતે દર્શન કરવા જોઈએ. 5 મિનિટ તો કરવા જ જોઈએ દિવસમાં. એક વખત તો કરવા જ જોઈએ, મિનિમમ 1 ટાઈમ. અને એમાં આરતીમાં દર્શન કરવા જઈએ ને તો મહારાજ બહુ રાજી થાય પાછા. આરતી વખતે, સવારની કે સાંજની આરતીમાં જઈએ તો